આગળ વાત અમદાવાદની કરીએ। અમદાવાદમાં ઇન્ડિગોની વધુ 32 જેટલી ફ્લાઇટ રદ થઈ છે। સતત પાંચમા છઠ્ઠા દિવસે ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ। છેલ્લા 5 દિવસમાં 200 થી પણ વધુ ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ છે। ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે એરપોર્ટ પર આવતા પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે। એરપોર્ટ પર ટર્મિનલની આઉટસાઇડમાં ખાસ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે, પરંતુ તેમ છતાં અનેક પેસેન્જર્સને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાયા છે આપણી સાથે। દિવ્યા, શું માહોલ છે અત્યારે હાલ એરપોર્ટનો? છેલ્લા 5 દિવસથી પ્રવાસીઓ અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે। જંત્રા અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। દેશભરના ઇન્ડિગોની ઉડાન ભરાઈ નથી રહી, જેના કારણે પેસેન્જરોએ ભારે હાલાકીનો સામનો કરવાનો આભાર દિવ્યા સમગ્ર માહિતી